નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે દ્વિતીય પરીક્ષા 2026 છે તેનું સામાજિક વિજ્ઞાન વિષયનું જે 50 ગુણનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની દ્વિતીય પરીક્ષા માટેના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। પહેલું, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો જવાબ આવશે વિકલ્પ સી, વાસ્કો દ ગામાએ। બીજું, દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે વિકલ્પ સી, 12 માર્ચ 1930। ત્રીજું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ સી, દાંડીના દરિયા કિનારે। ચોથું, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પાંચમું, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું? તો જર્મની। દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચવામાં આવ્યું? તો 4। ભારતમાં જૂનથી ખાલી જગ્યા માસ સુધીના સમયગાળાને વર્ષા ઋતુ ગણવામાં આવે છે? તો સપ્ટેમ્બર। નિકોબારી ખાલી જગ્યાએ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે? તો કબૂતર। નીચેના વિધાનો ખરા છે કે ખોટા? મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ગાંધીનગરમાં છે? તો ખોટું। સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે? તો ખરું। વિશ્વ આરોગ્ય દિવસ 1 જાન્યુઆરીએ ઉજવાય છે? તો ખોટું। યોગ્ય જોડકા જોડો। રશિયાએ રચેલું લશ્કરી સંગઠન? તો વોર્સો કરાર। બંધારણના આત્મા સમાન? તો બંધારણીય ઇલાજોનો હક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। એમાં 14મું, ઈસવીસન 1920થી 1947ના સમયગાળાને કયા આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? તો ગાંધી યુગના। ભારત અને શ્રીલંકા કઈ સામુદ્ર ધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે? તો પાલકનની। વિભાગ બી, વૈશ્વિક મહામંદીનું સર્જન શામાંથી થયું હતું? તો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી। વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી। ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી। અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું। અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા। અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા। વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી। 17મો સવાલ, પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિનપ્રસાર સંધિ તરીકે ઓળખાય છે। પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્ર અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો ઉપર કોઈ નિયંત્રણ મૂકતી નથી। તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો ઉપર કડક નિયંત્રણ મૂકે છે। એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરી છે। ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો વિશેષ અદાલતો હોય છે। ત્યાર પછી છે 19મો સવાલ, મહાભિયોગની કાર્યવાહી શું છે? સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ સભાનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય। આ માટે સંસદના કોઈપણ એક ગૃહે 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે। 20મું, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો। તો જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ। રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ। ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી ન છોડે તે માટે નિયમો બનાવવા જોઈએ અને નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીમાં ન ફેંકવો જોઈએ। ભૌગોલિક કારણ આપો। શિયાળામાં કેટલીકવાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે, તો હિમાલયમાં શિયાળામાં કેટલીકવાર ભારે હિમવર્ષા થાય છે। તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ઘસી આવે છે। તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે। નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવો। એમાં પહેલું છે રવિ પાક। શિયાળામાં લેવાતા પાક રવિ પાક કહેવાય છે। આ પાકને ઠંડી આબોહવામાં ફાવે છે, ઘઉં, ચણા, સરસવ વગેરે। આમ્રવૃષ્ટિ, મે મહિના દરમિયાન મલબાર કિનારે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પૂર્વના ઝાપટા પડે છે। તે કેરી પાકવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં આમ્રવૃષ્ટિ તરીકે ઓળખાય છે। પહેલો સવાલ, ઉપરનું ચિત્ર કોનું છે? કે તો રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુ। તે પદ
પર થી વધુ વયની વ્યક્તિ બેસી શકે? તો 35. બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે જોડાયા નહીં. આમ વિશ્વના કોઈપણ સત્તા જૂથો કે લશ્કરી જૂથોમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલી વિદેશી નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. વિભાગ સી, કારણ આપો. ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. ઈસવીસન 1919ના મોન્ટફોર્ડ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાના અમલનો અભ્યાસ કરી ભારતના વહીવટીતંત્રમાં નવા સુધારાઓની ભલામણ કરવા નવેમ્બર 1927માં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની નિમણૂક કરી. એ કમિશન બ્રિટિશ પાર્લામેન્ટના 7 સભ્યોનું બનેલું હતું અને બધા જ સભ્યો અંગ્રેજો હતા. હિન્દુઓના દુઃખ હિન્દુઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યો સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી. ત્યાર પછી 26મું, ટૂંક નોંધ લખો. બર્લિનની નાકાબંધી. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દે તેના ઉપર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. ત્યાર પછી છે કારણ આપો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે છે. આથી આ સંસ્થાઓ દ્વારા લોકોને લોકશાસનના પ્રત્યક્ષ પાઠ શીખવા મળે છે. આ સંસ્થાઓ દ્વારા લોકોને મતાધિકારનું મહત્વ સમજાય છે. તેમને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાની અને કાર્યદક્ષ પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરવાની તાલીમ મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 28, કારણ આપો. ન્યાયતંત્ર લોકશાહીના આધારશિલા છે. ભારતીય સમવાયતંત્રી લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય વચ્ચે સત્તાઓને કાર્યક્ષેત્ર અંગે કોઈ ઘર્ષણો ઊભા થાય તો તેનો બંધારણીય ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ટૂંક નોંધ લખો. ભારતના દ્વીપ સમૂહો. તો ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે. અંદમાન, નિકોબાર અને લક્ષદ્વીપ એ મુખ્ય દ્વીપ સમૂહો છે. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ આવેલા છે. અરબી સમુદ્રમાં કેરળથી થોડે દૂર આ ટાપુઓ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો. આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ કહે છે. ત્યાર પછી છે 30મું, વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો પૃથ્વીના બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુભારપટ તરફથી વિશ્વવૃત્તીય લઘુભારપટ તરફ વાતા 12માસી પવનોને વ્યાપારી પવનો કહે છે. આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા મરડાઈને વિશ્વવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિથી ચાલતા જહાજો દ્વારા આ થતા વેપાર ઉપર લાભદાયક અસર કરતા. ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે 31મો પ્રશ્ન, વન્ય પ્રાણીઓના માથે સંકટ શાથી ઊભું થયું છે? તો ભારતમાં જંગલોના થઈ રહેલા વિનાશને લીધે પ્રાણીઓ તેમના નૈસર્ગિક રહેઠાણો ગુમાવી રહ્યા છે. આ કારણે તે સંકટમાં મુકાયા છે. પશુ પક્ષીઓના માંસ, ચામડા, હાડકાં, શિંગડા, દાંત, પીછા વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર પશુ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 32, તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોને દર્શાવો. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, રણ પ્રકારની જમીન અને ત્રીજું શું છે? તો કે ડાલ સરોવર. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. કુલ 8 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં 31મું, જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે આપણને સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછી છે 34મો સવાલ, ભારતના જંગલોના પ્રકાર જણાવો. તો અહીંયા જંગલોના પ્રકાર પણ આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 35, ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવેલા છે? તો આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર એટલે કે આ ધોરણ 9ની સામાજિક વિજ્ઞાન વિષયની જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે તમારા પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ લાવવા માટે પણ આ તમને ખૂબ જ ઉપયોગી થશે.